ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાનમાં આપણે ધોરણ 8માં 8મું ચેપ્ટર ભારતની સમસ્યાઓ અને એના ઉપાયો એના વિશે આપણે ચર્ચા કરતા હતા. ભારતમાં જેટલી સમસ્યાઓ છે 4 પ્રકારની સમસ્યાઓ છે. એ ચાર પ્રકારની સમસ્યાઓ મેં તમને સમજાવી. હવે એ સમસ્યાઓ ઉપર વિસ્તારથી આપણે ચર્ચા કરશું. સાથે સાથે એ સમસ્યાઓને નિવારવાના ઉપાયો પણ આપણે એની ચર્ચા કરતા જશું. નિવારવાના ઉપાયોની ચર્ચા થોડે ઘણે અંશે આપણે કરી ગયા છીએ આગળ. તેમ છતાં પાઠ્યપુસ્તકને આધારે એ ચર્ચા કરશું આપણે કે જે સમસ્યા છે એના નિવારવા માટે સરકાર શું કરી શકે અને નાગરિક તરીકે આપણે શું કરી શકીએ. જ્યાં સુધી નાગરિક જાગૃત નહીં થાય, પ્રજા જાગૃત નહીં થાય, ત્યાં સુધી કોઈ જ સમસ્યા છે એનો ઉપાય આપણે લાવી શકશું નહીં. સરકાર ઘરે ઘરે જઈને કોઈ ઉપાય નહીં બતાવે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે ભારતમાં વસ્તી વધારો ખૂબ છે. સાથે સાથે નિરક્ષરતાનું પ્રમાણ પણ હજી આપણા દેશમાં 5% 10% જેટલું છે. રૂઢિચુસ્તતા પણ હજી ક્યાંક ક્યાંક આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણે સમજવું પડશે, નાગરિક તરીકે આપણે સમજવું પડશે અને જાગૃત પણ થવું પડશે. તો જ આપણે દરેક સમસ્યાઓ છે એનો ઉકેલ લાવી શકીએ. તો વસ્તી વધારાની સમસ્યા સૌથી પહેલાં આપણે એ જ જોઈએ. અહીંયા એક ચિત્ર આપેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં. કેટલા બધા લોકો અહીં ભેગા થયેલા જોવા મળે છે. આ વસ્તી વધારો, આ ચિત્ર છે એ જ ચિત્ર તમે ભારતના નકશામાં પણ આવું જોઈ શકો. આટલી વસ્તી વધારો છે. જુઓ, એમાં ક્યાંય જગ્યા નથી દેખાતી વચ્ચે. આનો અર્થ એવો કે આટલી જ વસ્તી ભારતમાં છે. એક નાના ચિત્ર દ્વારા આપણને એ સમજાવે છે. હવે વસ્તી વધારો તો આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ, એનો અભ્યાસ પણ આપણે કર્યો છે. મોટા ભાગની સમસ્યાઓ જે કંઈ છે નીચે એના પાયામાં વસ્તી છે. એટલે કોઈ પણ સમસ્યાઓ જ્યારે ઉદ્ભવે તો એના પાયામાં વસ્તી વધારો જ વસ્તી વિસ્ફોટક હોઈ શકે. ચાલો, તો વસ્તી વધારા વિશે આપણે શીખી ગયા. હવે એના અટકાવવાના ઉપાયો આપણે એને વિચારીએ. વસ્તી વધતી સામે આપણને ખ્યાલ છે કે સાધન સુવિધાઓ બધી જ વધારવી પડે. જેટલી સાધન સુવિધા છે આમ નામ રાખીએ અને બીજી બાજુ વસ્તી વધતી જ જાય તો જે વધારાની વસ્તી છે એને કોઈ સાધન સુવિધા મળશે નહીં, તો એ લોકો વંચિત રહી જશે એનાથી. એટલે વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ આપણને ઓછી જોવા મળે છે. આપણે જે કંઈ આપણને સગવડો મળતી હોય, જે કંઈ આપણને સહુલિયત મળતી હોય, જે કંઈ આપણને યોજનાઓના લાભ મળવાના હોય, જે કંઈ આપણને બેનિફિટ મળવાના હોય, એ નથી મળતા એ જોઈએ છીએ આપણે. શા માટે નથી મળતા એ આપણે જોતા નથી. બીજું કે જ્યારે કોઈ એવો આંતરિક સમસ્યાઓને કારણે કોઈ બદલાવ આવે કે અથવા તો કોઈ આંદોલનો થાય કે કોઈ હડતાલ પડે કે કોઈ તોડફોડ કે મારપીટ જેવું થાય ત્યારે નુકસાન તો આપણે સરકારી વસ્તુઓને જ કરીએ છીએ કે આપણને એટલી ખબર નથી કે આપણે જે નુકસાન પહોંચાડી રહ્યા છીએ એની ભરપાઈ પણ આપણે જ કરવાની છે. કારણ કે આપણે જે કંઈ ટેક્સ ભરીએ છીએ, જે કંઈ કર ભરીએ છીએ એ દેશના વિકાસ માટે વપરાય એટલા માટે ભરીએ છીએ. હવે જેનાથી એ વસ્તુ બની છે એ જ આપણે નુકસાન પહોંચાડીએ છીએ. અંતે તો આપણે આપણી જ કમર તોડીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા જો 1951થી 2011 સુધી વસ્તી વૃદ્ધિનો ગ્રાફ અહીંયા જોવા મળે છે. 2011 પછી આજે 2021 એટલે કે 10 વર્ષનો અહીંયા કોઈ ગ્રાફ જોવા મળતો નથી. એટલે 11 સુધીનો ગ્રાફ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ, અત્યારે 130થી 35 કરોડ વસ્તી આપણા દેશમાં છે. વિચારજો કે જે જરૂરિયાતો અહીંયા છે એના કરતાં કેટલી જરૂરિયાત વધી ગઈ છે આપણી, એ વિચારવાની અત્યારે આપણે સૌને જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, તમે ભવિષ્યના નાગરિક છો. આ સમસ્યાઓનો સામનો તમારે વધારે કરવો પડશે જો તમે જાગૃત નહીં થાવ તો. આજે જેટલી વસ્તી છે 18.14 કરોડનો વધારો થયો છે. તો વિચાર કરો કે હવે કેટલો વધારો થયો હશે. વસ્તી વધારાને લીધે માનવ સર્જિત સમસ્યાઓ પણ કુદરતી સમસ્યાઓ છે. કુદરતી સમસ્યા જે આપણે ચર્ચા કરી તો તમે 2 દિવસ પહેલાં ટીવીમાં, મોબાઈલ, ફેસબુક દ્વારા તમે સમાચારો છાપામાં પણ વાંચ્યા હશે કે ઉત્તરાખંડમાં
વિદ્યાર્થી મિત્રો, ચમોલી એમાં એક આવેલું વેણી ગામ છે કે જ્યાં આગળ ઉપર બરફની સ્લાઇડ ઘસી પડવાથી, ગ્લેશિયર તૂટવાથી એ નીચે પડ્યું. એના કારણે ઋષિગંગા ઉપર જે બંધ બાંધવામાં આવ્યો હતો એના ઉપર પડ્યું. બંધ તૂટી ગયો અને ગ્લેશિયર અને બંધ તૂટેલું પાણી બધું નીચે ધસી આવ્યું અને ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે, ઘણા લોકો ઘાયલ થયા છે, ઘણા લોકો હજી લાપતા છે અને ઘણાનું રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલુ છે. તો આ ઘટના જે છે એને કુદરતી કહી શકાય, પણ એ કુદરતી ઘટના છે, પણ ક્યાંક નજર નાખીએ તો આ ઘટના માનવ સર્જિત પ્રવૃત્તિઓને કારણે હોઈ શકે, કારણ કે ઘણા બધા કામ ચાલે છે ત્યાં આગળ. તો એ કામ ચાલતા હોય એની કંઈક અસર કદાચ થઈ હોય, બની શકે. તો આ જે કુદરતી આપત્તિ આવી અચાનક, કુદરતી આપત્તિ પૂછીને નથી આવતી, અચાનક આવે છે. અને અચાનક આવી જ્યાં કામ કરતા લોકોને ખબર નહોતી કે એક સેકન્ડની અંદર આવું થશે અને આવી મુશ્કેલી આવી પડશે. જોકે તરત જ એનું નિવારણ થઈ ગયું છે, ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ત્યાં આગળ પછી તો બહુ એવું કહી શકાય કે એટલી મોટી આપદા નહોતી કે ઘણા બધા લોકો સુરક્ષિત જગ્યાએ હતા અને જેણે જોયું આ દૂરથી તો એ લોકો પણ ખસી જવા પામ્યા છે. પર્યાવરણીય પ્રદૂષણ, પર્યાવરણનું પ્રદૂષણ છે એ વસ્તીની ગીચતાને કારણે જ થાય છે. રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવા, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર. વસ્તી વધશે, રોજગારી ન હોય, રોજગારી નહીં હોય એટલે ભ્રષ્ટાચાર થવાનો, કારણ કે દરેક લોકોને પૈસો છે અત્યારે એવી જરૂરિયાત છે કે જેને નિવારી શકાય નહીં, અનિવાર્ય જરૂરિયાત છે. પણ પછી જ્યારે ભ્રષ્ટાચાર વધે છે ત્યારે આપણને જેને કહેવાય કે વધારે ને વધારે કરવાનું એ એક ખેંચ છે, ખેંચાણ છે આપણા તરફથી. તો એ આપણને ખેંચે છે, એટલે એક વ્યક્તિ કરે એનું જોઈને બીજી કરે, ત્રીજી કરે અને ભ્રષ્ટાચાર આખા દેશમાં વ્યાપી જાય. વસ્તી વિસ્ફોટ રોકવા નિયંત્રણકારી પગલાં લેવા જરૂરી છે. ત્યાર પછી નિરક્ષરતા. નિરક્ષરતા ઘણી બધી પ્રમાણમાં અત્યારે હાલમાં ઓછી છે, કારણ કે એના માટે સરકારે સતત પ્રયત્ન કર્યા છે. એક તો રાઇટ ટુ એજ્યુકેશન, મધ્યાહન ભોજન યોજના, મફત અને ફરજિયાત શિક્ષણ, 0 થી 14 વર્ષના બાળકે શિક્ષણ જ લેવાનું, અને બાળમજૂરીનો વિરોધ કાયદો. આ બધાને કારણે અત્યારે નિરક્ષરતાનું પ્રમાણ ઓછું થયું છે. દેશના વિકાસને અવરોધતું સૌથી મોટું પરિબળ હોય તો નિરક્ષરતા છે, કારણ કે જ્યાં સુધી સાક્ષરતા નહીં હોય ત્યાંથી વિચારોમાં જાગૃતિ નહીં આવે. વિચારોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આપણે એક પણ પરિસ્થિતિને સમજી શકવા માટે સમર્થ નથી. નવા વિચારો, શોધો, વિજ્ઞાન, ટેકનોલોજી અને એવા કેટલા ક્ષેત્રો છે કે જેમાં એજ્યુકેશનની જરૂર છે, શિક્ષણની જરૂર છે, વિચારોની જરૂર છે, વિચારોની પ્રગતિની જરૂર છે. તો શિક્ષિત વ્યક્તિ જ સમજી શકે એને, નિરક્ષરને તમે સમજાવી ન શકો. એટલા માટે એના વિચારો, એના અભિપ્રાયો, એના ખ્યાલો, તો એને કારણે માન્યતાઓ જે એનામાં જડ થઈ ગયેલી હોય, અન્ય સામે અસરકારક રીતે આપણે શિક્ષિત હોય તો રજૂ કરી શકાય અને સમજાવી શકાય. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ મોટું હતું. અત્યારે એ જ નિરક્ષરતાનું પ્રમાણ ઘણું એટલે ઘણું ઓછું થયું છે. અને આ જાગૃતિ છે જેને કારણે આપણો દેશ અત્યારે વિકાસની હરણફાળ પ્રવાહ તરફ જઈ રહ્યો છે, એટલે કે સાક્ષરતા દર વધતો જાય છે. એના સરકારે કયા ઉપાય કર્યા? આ તમને 2 માર્કમાં પૂછાય પ્રશ્ન કે નિરક્ષરતા માટેના સરકારના ઉપાયો જણાવો, તો તમે લખી શકો કે નિરક્ષરતાનો લાભ ઉઠાવવા ઘણા કિસ્સા આપણને જોવા મળે છે અને ઘણા કિસ્સા લોકો ઘણા લાભ ઉઠાવે પણ છે. માટે નિરક્ષરતા કલંકરૂપ છે. ગાંધીજીએ પણ નિરક્ષરતાને કલંકરૂપ કીધી છે, જેને દૂર કરવા ઘણી યોજના હાથ ધરવામાં આવી છે, જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ લેવું, સાર્વત્રિક શિક્ષણ, ગામડામાં નાનામાં નાની છેવાડા સુધીનું ગામડું હોય ત્યાં સુધી પણ અત્યારે શિક્ષણ પહોંચ્યું છે. શિષ્યવૃત્તિ આપવી, એટલે લોકો ન ભણી શકે એને શિષ્યવૃત્તિ આપી, ફી ન ભરી શકે એને શિષ્યવૃત્તિ આપી. મધ્યાહન ભોજન યોજના, કે બાળકોને ઘરે પૂરતું પોષણ ન મળતું હોય તો એ ત્યાં જઈને પૂરતું પોષણ મેળવી શકે. મધ્યાહન ભોજન એટલે જે લોકોને ઘરે પૂરતું પોષણ, દાખલા તરીકે કોઈ ગામડું છે કે ત્યાં બાળકને પૂરતું પોષણ મળતું નથી, પણ મધ્યાહન ભોજનની યોજના દ્વારા એ બાળક શાળાએ જવા માંડ્યો, કારણ કે ત્યાં એને ભોજન મળે છે.
અને એ ભોજન પણ બાળકને પૂરતું પોષણ મળે એવી રીતે બનાવવામાં આવે છે. ત્યાર પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ એની પણ જોગવાઈ સરકારે કરી છે. કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ કે દીકરીઓ ભણતી થાય, મહિલાઓ ભણતી થાય અને એ આગળ આવે અને દેશના વિકાસમાં એનો પણ ઘણો બધો ફાળો હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીઓ છે એ કામ ન કરતી હોય, કન્યાઓ છે એ કામ ન કરતી હોય. એ આપણા માટે, દેશ માટે ગૌરવની બાબત કહેવાય. ખાસ એવી યોજના આશ્રમ શાળાઓ પણ શરૂ થઈ છે, નિવાસી શાળાઓ શરૂ થઈ છે કે ત્યાં બાળકે ત્યાં જ રહેવાનું, ત્યાં જ ભણવાનું, દરેક પ્રકારની સગવડતાઓ, સહુલિયત એ બાળકને ત્યાં જ મળી રહે એવી પણ યોજનાઓ શરૂ થઈ છે. વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ અને નિરંતર શિક્ષણ. નિરંતર શિક્ષણ એટલે સતત શિક્ષણ એ ચાલુ રહે. 2009થી આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન, મેં તમને વાત કરી કે શિક્ષણનો અધિકાર, શિક્ષણ પ્રાપ્તિનો હક એ દરેકને મળેલો છે અને આ પણ અમલમાં મુકાઈ ગયું છે. 2009થી દરેક પ્રાથમિક શાળામાં જે નોન ગ્રાન્ટેડ છે, જ્યાં ફી ભરીને બાળકો ભણે છે, જે સારામાં સારી સ્કૂલો છે, ત્યાં બાળકોને આરટીઈ અંતર્ગત મફત અને ફરજિયાત શિક્ષણ ધોરણ 8 સુધી આપવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી શાળામાં પણ દર વર્ષે આરટીઈ અંતર્ગત 50થી 55 બાળકો એડમિશન લે છે. અહીંયા આગળ સાક્ષરતાની ટકાવારી આપવામાં આવી છે, એ તમે જોઈ લેજો, આપણે એમાં નહીં જઈએ. પણ જુઓ, ટકાવારી સતત વધતી રહી છે. જો 2011માં 79.13% સાક્ષરતાની ટકાવારી હોય તો વિચાર કરો કે આજે 2021 ચાલે છે તો એમાં કેટલી ટકાવારી વધી હશે. એટલે લગભગ એવું કહી શકાય કે ભારત દેશ 100% સાક્ષર છે. ત્યાર પછી મોંઘવારી. બીજી સમસ્યા આપણી સૌથી મોટી હોય તો મોંઘવારી છે. વિદ્યાર્થી મિત્રો, મોંઘવારી વસ્તી વધશે એટલે મોંઘવારી વધશે, કારણ કે જેટલી હદે વસ્તી વધે છે એટલી હદે ઉત્પાદન નહીં વધે, અને ઉત્પાદન નહીં વધે તો દરેક વસ્તીને પહોંચી રહેવા માટે વસ્તુની જરૂરિયાત છે. જ્યારે વસ્તીની અછત થશે અને સામે માંગ વધારે હોય ત્યારે મોંઘવારી થવાની. જો વસ્તી ઓછી હોય, માંગ ઓછી હોય અને ઉત્પાદન વધારે હોય તો વસ્તુ સસ્તી થવાની. આ બહુ ચોખ્ખો હિસાબ છે. જ્યારે ભારતની અંદર મોંઘવારી વધી છે એનું કારણ છે, આપણે સરકારને દોષ દેતા હોઈએ છીએ વારંવાર, પણ જરૂરિયાત વધી છે એ આપણે નથી જોતા કે જે વસ્તી વધારાથી જે વસ્તુની જરૂરિયાત વધી છે પણ સામે એટલું ઉત્પાદન તો નથી. ઉત્પાદન કરવાનો પ્રયત્ન 100% કરીએ છીએ આપણે, પણ હરણફાળ વસ્તી વધતી હોય તો હરણફાળ ઉત્પાદન ન થાય. એટલા માટે મોંઘવારી સતત આપણા દેશમાં, એના પાયામાં પણ વસ્તી વધારો સમસ્યા રહેલી છે. અહીંયા ચીજ વસ્તુ આપેલી છે, તમારા પાઠ્યપુસ્તકમાં આવું એક ટેબલ આપેલું છે. હવે તમારે સર્વે કરવાનો છે ઘરે નોટમાં કે ચીજ વસ્તુ 1 લીટર જે છે, દાખલા તરીકે દૂધ લીટરમાં મપાય, ખાંડ લીટરમાં ન મપાય, એને કિલોગ્રામમાં મપાય. એટલે 2 તમને માપ આપેલા છે. 5 વર્ષ પહેલાં કેટલો ભાવ હતો મમ્મી પપ્પાને પૂછી જોજો, દાદા દાદીને પૂછી જોજો. આજનો ભાવ કેટલો છે એ મમ્મી પપ્પાને પૂછજો અને લખજો, અને કેટલા ટકા ફરક છે એ જોઈ લેજો તમે. તો મોંઘવારી વધી છે. પહેલાં સોનાનો ભાવ 1000 રૂપિયા 2000 હતો, 5000 હતો. મને યાદ છે કે 5000 ભાવ હતો, તો આજે એ ભાવ 50000 પહોંચ્યો છે. વિચાર તો કરો તમે કે 40 વર્ષમાં કે છેલ્લા 25-30 વર્ષમાં એ ભાવ આસમાને પહોંચ્યો છે. જીવન જરૂરી વસ્તુઓની ચીજ વસ્તુઓનો ભાવ જ્યારે વધે વિદ્યાર્થી મિત્રો, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ છે એમાં પીસાય છે. સામાન્ય રીતે જીવન જરૂરી ચીજ વસ્તુઓનો ભાવ વધે એને આપણે મોંઘવારી કહીશું. બીજા બધામાં આપણે નહીં જઈએ, કારણ કે પ્લેનમાં જવું કેટલું મોંઘું છે કે સારી 5 સ્ટાર હોટલમાં જવું મોંઘું છે, એની યાર આપણને કોઈ લેવા દેવા નથી. દિવસ ઉગતા જે વસ્તુની જરૂર પડે એનો ભાવ વધે એને આપણે મોંઘવારી કહીએ છીએ. દૈનિક જરૂરિયાતની વસ્તુઓ છે, મેં કીધું કે રોજે રોજ આ વસ્તુની જરૂર પડવાની જ છે, આપણે લેવી જ પડશે, નહીં ચાલે એના વગર, એને મોંઘવારી કહેવાય. વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે. લોકો ઉકળી જાય, ઉકસી જાય, પણ વિચારતા નથી કે શા માટે મોંઘવારી વધી છે. મોંઘવારી આપણા માટે, એટલે કે આમ પ્રજા માટે અત્યારે સિરદર્દ બની ગઈ છે. આવું પણ તમને પૂછાય કે આ વાક્ય સમજાવો. તો સિરદર્દ શા માટે બની છે, તો એ તમારે એનો જવાબ લખવાનો છે. મધ્યમ વર્ગ હોય, મર્યાદિત આવક હોય, જેની બાંધી આવક છે કે આવક આટલી જ મહિને થવાની છે, હવે એમાંથી એણે જે એની આવક છે
એને જરૂરિયાતની વસ્તુઓમાં એ આવકને વહેંચવાની છે. વધારે જરૂરિયાત હશે એને પહેલું પ્રેફરન્સ આપવો પડશે. જેની જરૂરિયાત ઓછી છે, જેને ટાળી શકાય થોડા સમય માટે, એને છેલ્લો, પણ એ કરવી તો પડશે જ. એટલે મધ્યમ વર્ગ માટે મોંઘવારી છે એ સિરદર્દ છે. મોંઘવારીની અસર તો બધાએ આમ પ્રજાએ વેઠવી પડે છે. જીવન ધોરણ જ્યારે મોંઘવારી વધે અને આપણે એને પહોંચી ન વળીએ ત્યારે આપણું જીવન ધોરણ નીચું જાય, ડાઉન જાય. અને જીવન ધોરણ નીચું જાય દેશ માટે સારી બાબત નથી. મોંઘવારીનો મુકાબલો કરવો અત્યારે દરેક માટે મુશ્કેલ બની ગયું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વર્ષમાં જે કોરોના આવ્યો, એ કોરોના કાળમાં જે આપણી આર્થિક વ્યવસ્થા છે એ જે ડામાડોળ થઈ છે, તો આમાં ઘણા લોકોના પોતાના ઘરના માત્ર બે વ્યક્તિઓથી લઈને 6 કે 4 વ્યક્તિઓ સુધીનું બજેટ પણ ખોરવાણું છે. તો વિચાર કરો કે દેશની શું પરિસ્થિતિ હશે. તેમ છતાં હમણાં જે બજેટ આપણું બહાર પડ્યું એમાં ઘણું બધું આપણને સારી બાબતો જોવા મળે છે. કારણ કે આ સમયગાળાને લઈને જ બજેટ બહાર પાડવામાં આવ્યું છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી આપણે વસ્તુ વિના પણ ઘણીવાર ચલાવી લેવું પડે છે. અને વસ્તુ વિના ચલાવી લેવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વ્યક્તિને પોષણ મળવું જોઈએ પૂરતા પ્રમાણમાં, એ ન મળી શકે અથવા તો એના વગર એને ચલાવી લેવું પડે. ઉપાય શું આના? તો પહેલો ઉપાય તો વસ્તીને નિયંત્રણમાં રાખવી, પહેલો ઉપાય. પછી જે વેપારીઓ કાળા બજાર કરતા હોય કે વસ્તુ હોય પણ સંઘરી રાખે અને જ્યારે ભાવ વધે ત્યારે બહાર કાઢે, તો કાળા બજારને ડામવા માટેના પણ આપણી સરકાર અત્યારે પૂરા પ્રયત્નો કરી રહી છે. અને ક્યારેક ખબર પડે કે અહીંયા કાળા બજાર વ્યક્તિ કરે છે તો એની દુકાનમાં કે એની જે વસ્તુ રાખવાની જગ્યા છે ત્યાં આગળ એ દરોડા પણ પાડે છે અને વસ્તુ છે એ બહાર કાઢે છે, જપ્ત કરી લે છે. સંગ્રહખોરી. આપણી પાસે પૈસા છે એટલે આપણે વસ્તુનો સંગ્રહ કરીએ છીએ, જરૂરિયાત નથી, સંગ્રહ કરીએ છીએ. સંગ્રહ કરીએ છીએ એટલે બીજા વ્યક્તિને આ વસ્તુ મળતી નથી, મળે છે તો વધારે ભાવે મળે છે. એટલે સંગ્રહખોરી પણ જનતાએ, નાગરિકોએ ન કરવી જોઈએ. જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલી જ વસ્તુ તમે ઘરમાં લાવો. અને વસ્તી વધારો તો સમસ્યા મૂળભૂત છે જ. જવાબદાર પરિબળો છે 3. તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ વિચારો. મેં તમને પહેલાં કીધું કે કાળા બજાર પણ ન કરીએ, ખબર હોય તો એની જાણ કરીએ, આપણે સંગ્રહખોરી ન કરીએ. અને વસ્તી વધારા નિયંત્રણ રાખવા માટે સરકાર પ્રયત્ન કરે છે, પ્રજાએ પણ પ્રયત્ન કરવા રહ્યા. કરકસર કરીએ આપણે થોડી. જે વસ્તુની અછત છે એ કરકસરથી પણ વાપરીએ. વિદ્યાર્થી મિત્રો, પાણી છે એ કુદરતી સ્ત્રોત દ્વારા આપણને મળે છે, તો પાણીનો પણ કરકસરભર્યો ઉપયોગ કર્યો, નહીંતર ભવિષ્યમાં આ પાણી જે આપણી જીવાદોરી છે એ પણ તમને મળશે નહીં. સમજદારીપૂર્વક જીવન વ્યવહાર છે એને આપણે ગોઠવવો જોઈએ.